આ તરફ સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ અને એક નજર કરીએ એક ફરી મહત્વપૂર્ણ સમાચાર પર જે સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલા બવાલનો મામલો છે. આ બવાલનો મામલો છે એમાં જણાવી દઈએ કે પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એસપી કચેરી આગળ એકઠા થયા છે અને ન્યાયની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. વંદે માતરમ અને જય હિન્દના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ પોલીસ વડાની કચેરી બહાર પણ લોકોનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વંદે માતરમ, જય હિન્દ અને ન્યાય આપોના નારા સાથે ત્યાં લોકો પહોંચ્યા હતા. આ હાલ એક મહત્વપૂર્ણ જાણકારી જે સામે આવી રહી છે. મોટા સમાચાર છે. આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે બવાલના દ્રશ્યો સર્જાયા હતા અને જે બવાલ બાદ અત્યારે જણાવી દઈએ કે એસપી કચેરી સામે ત્યાં લોકોનું ટોળે એકઠા થઈ ગયા છે. જય હિન્દના નારા સાથે ન્યાય આપોની તેવી લોકો માંગણી પણ કરી રહ્યા છે. પોલીસ વડાની કચેરી બહાર લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જેમાં પોલીસ જવાન અને આર્મી જવાનના પૂર્વ સૈનિકો વચ્ચે જે એક બોલાચાલી થઈ હતી અને તેના પછી અત્યારે હાલ ત્યાં જે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે. ન્યાયની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. વંદે માતરમ અને જય હિન્દના નારાઓ પણ ત્યાં લાગી રહ્યા છે.